કાપોદ્રા રત્ન કલાકાર હટી મામલો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો। બેનરો પોસ્ટરો સાથે વિરોધ નોંધાવાયો। ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી ગલીએ ગલીએ શેરીએ શેરીએ પોસ્ટરો લઈ કોંગ્રેસી કાર્યકર્તાઓ ફર્યા। કાપોદ્રા રત્ન કલાકાર હટી મામલો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો। બેનરો પોસ્ટરો સાથે વિરોધ નોંધાવાયો। ગૃહમંત્રીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી। ગલીએ ગલીએ શેરીએ શેરીએ પોસ્ટરો લઈ કોંગ્રેસી કાર્યકર્તાઓ ફરી રહ્યા છે। કાપોદ્રા રત્ન કલાકાર હટીનો મામલો છે। આ કોંગ્રેસ દ્વારા વધુ વિરોધ પણ નોંધાવવામાં આવી શકે તેમ છે। દિનેશભાઈ સાવલિયા, કાર્યકારી પ્રમુખ, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજ રોજ વરાછાના જુદા જુદા વિસ્તાર એટલે કે વરાછા, કરંજ, અશ્વિની કુમાર, માતાવાડી, પુણા, સીમાડા, સરથાણા, યોગી ચોકથી કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે ના એક બેનર સાથે પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા। હીરાબાગ 4 રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપીને નારા સાથે, કારણ કે આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય, આ નશીલા પદાર્થનું હબ સુરત શહેર બની ગયું હોય, અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે, આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે, આપણે 2 દિવસ પહેલાં જોયું કે એક 17 વર્ષનો આશાસ્પદ નવયુવાનનું માત્ર નજીવી રકમ માટે એ પણ એક જે ગંજેડી છે, જે દારૂડીઓ છે, એમણે પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માંગ્યા। એમણે પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપ્યા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું, એમનું મર્ડર કરવામાં આવ્યું। અને અસામાજિક તત્વોનો આ સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસની કોઈ પકડ ન હોય, માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। જો તમે કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા કૃત્યો કેમ કરે છે? હાલમાં જ જ્યારે હેલ્મેટની વાત હોય કે જાણે કોઈ હેલ્મેટ પહેર્યા વગર નીકળવું હોય તો પેલો ત્રાસવાદી હોય એ રીતે પોલીસ એમની સાથે વર્તન કરે છે, એમનો વિડીયો બને, એના માટે કેમેરા લગાડવામાં આવે છે। અરે ભાઈ, તમે આ નશીલા પદાર્થો છે એના માટે કેમેરા લગાવો ને, એ લોકોને પકડો ને। અને બીજી બાજુ જે આપણા ઓલપાડના ધારાસભ્ય છે અને મંત્રી પણ છે, એમનો છોકરો જે નાગાલેન્ડથી ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે, તો આ ગાંધી અને સરદારના આ ગુજરાતની અંદર હથિયારની શું જરૂર પડી? એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આ નિષ્ફળ ગૃહમંત્રી ગયા છે, એટલા માટે એમનું રાજીનામું આપે તાત્કાલિક ધોરણે, એના માટેનો આજે એક કાર્યક્રમ આપવામાં આવેલો।